તો ધોધમાર વરસાદ નડિયાદમાં વરસાદથી અનેક ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે। શ્રેયસ ક્રોસિંગ ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે। તો ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। નડિયાદના આ દ્રશ્યો છે જ્યાં અનેક ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। તો શ્રેયસ ક્રોસિંગનું જે ગરનાળું છે તેના આ દ્રશ્યો છે। ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વાહનો આખા ડૂબી જાય તે પ્રકારનું ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। તો એક તરફથી બીજી તરફ જવા માટે મુખ્ય માર્ગ જે ગરનાળામાંથી પસાર થતો હોય છે તેની ઉપર જ પાણી ફરી વળ્યા છે, એટલે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે। મોટાભાગના લોકો પોતાના ઘરોમાં કેદ થવા પણ મજબૂર બન્યા છે। નડિયાદમાં આગાહી મુજબ જ વરસાદ ધોધમાર પડ્યો છે। અત્યાર સુધીમાં જે માહિતી મળી છે એ પ્રમાણે 8 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। અત્યારે થોડો વિરામ વરસાદ લીધો છે, પરંતુ નીચાણવાળા વિસ્તારો છે, જેમ કે આ વિસ્તાર જે છે એ શ્રેયસ ગરનાળા વિસ્તાર તરીકે ઓળખાય છે। આ ગરનાળું જે અંડરપાસ છે તે અત્યારે ભરાઈ ચૂક્યું છે અને પાણીનો જે આવરો જે છે, કારણ કે આ ઢાળમાં આવેલું છે, આ નીચાણવાળા વિસ્તારમાં આવ્યું છે, એના કારણે હજુ પણ પાણીનો આવરો છે। વાહન વ્યવહાર માટે આ જે અંડરપાસ છે શ્રેયસ ગરનાળું એ બંધ કરવામાં આવ્યું છે। આ માર્ગ ઉપર આવા બીજા 3 ગરનાળા છે। એ 3 ગરનાળામાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા હાલ જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે આ વિસ્તાર જે છે શ્રેયસ ગરનાળા વિસ્તાર એ અત્યારે હાલ આ પ્રકારની સ્થિતિ છે। ફૂલ ભરાઈ ગયું છે ગરનાળું। અહીંથી વાહન વ્યવહાર કરવો પણ મુશ્કેલ છે। બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। બેરિકેડ જે લગાવ્યા છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, એ પ્રકારની સ્થિતિ છે। અને આ વિસ્તારમાં જે છે આ કાયમ આ પ્રકારની સમસ્યા રહે છે। જ્યારે પણ વરસાદ પડે એટલે આ વિસ્તારમાં જે નીચાણવાળા ભાગો છે ત્યાં પાણી ભરાઈ જાય છે। શ્રેયસ ગરનાળું આ વિસ્તાર જે છે ત્યાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અહીંયા, અને આ વાહન વ્યવહાર માટે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો। અત્યારે વરસાદ ચોક્કસ વિરામ લીધો છે, પરંતુ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। નડિયાદ અને આસપાસના નીચાણવાળા વિસ્તારમાં જલભરાવ થઈ ચૂક્યો છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, નડિયાદ। તો નડિયાદમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ। શ્રેયસ અંડરપાસ, ખોડિયાર ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે। નડિયાદના પવનચક્કી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। પાણી ભરાતા નડિયાદના અંડરપાસ બંધ કરી દેવાની ફરજ પડી છે। વાહન વ્યવહાર માટે મોટાભાગના તમામ જે અંડરપાસ આવેલા છે તે બંધ થઈ ગયા છે। સવારથી અત્યાર સુધીમાં નડિયાદમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। શ્રેયસ અંડરપાસ જે મુખ્ય ત્યાં આવેલું છે, તો ખોડિયાર ગરનાળું પણ મુખ્ય માનવામાં આવે છે। મોટાભાગના જે લોકો છે તે આ મુખ્ય રસ્તા ઉપરથી જ પસાર થતા હોય છે, ત્યારે કમરસમાં પાણી જે ભરાઈ ગયા છે, જેના કારણે આ તમામ રસ્તાઓ બંધ થયા છે। નડિયાદના પવનચક્કી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા નડિયાદના અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે। તો નડિયાદના આ દ્રશ્યો છે। કેટલાક વિસ્તારોમાં કેહડસમાં, તો કેટલાક વિસ્તારોમાં તો છાતીસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। મોટાભાગના લોકો પોતાના ઘરોમાં જ કેદ થવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ પ્રશાસને પણ તમામ લોકોને સતત અપીલ કરી રહ્યું છે કે જરૂર વગર ઘરની બહાર ન નીકળે। સવારથી અત્યાર સુધીમાં નડિયાદમાં 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। તો ધીરે ધીરે પાણી ઓસરે તે માટે પણ પ્રશાસન અત્યારે કામે લાગ્યું છે। તો મોટાભાગના વાહન ચાલકોના જે વાહનો છે તે પણ બંધ પડી ગયા હોય પાણીમાં, તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। નડિયાદમાં અત્યારે તો વરસાદે વિરામ લીધો છે। 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અત્યારે હાલ આ પવનચક્કી વિસ્તાર છે, અને અહીંથી 2 વ્હીલર્સ અત્યારે જે કયા પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું છે। આ વિસ્તાર જે છે ખોડિયાર નાળાની નજીકનો આવેલો વિસ્તાર છે, અને આ વિસ્તાર અત્યારે નીચાણવાળો વિસ્તાર છે। અહીંયા અલગ અલગ કચેરીઓ પણ આવેલી છે। સહયોગી રાજને વિનંતી બી કરીશ, બેંક ઓફ બરોડા જે છે એની બ્રાન્ચ આવેલી છે અહીંયા ત્યાં, અને જો આ રીતના નગરજનો જે છે, નાગરિકો છે તે પસાર થઈ રહ્યા છે। આ બ્રાન્ચ પણ આવેલી છે બેંક ઓફ બરોડાની, ત્યાં પણ આગળ પાણી ભરાઈ ગયા છે। એટીએમ આગળ પણ પાણી ભરાઈ ગયા છે। આ પવનચક્કી વિસ્તાર જે છે ત્યાં અત્યારે હાલ આ પ્રકારે ઘૂંટણ સમાણા પાણી છે। 2 વ્હીલર્સ ચોક્કસ પસાર થઈ રહ્યા છે, પણ કેટલાક 2 વ્હીલર્સ બંધ પણ પડી રહ્યા છે। અહીંયા કેટલાક લોકો પાણી ભરાવાના કારણે અહીંથી જવાનું ટાળી રહ્યા છે। તો 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અત્યારે તો વરસાદે વિરામ લીધો છે નડિયાદમાં, પરંતુ શ્રેયસ ગરનાળું હોય, ખોડિયાર ગરનાળું હોય કે આ પવનચક્કી વિસ્તાર, નીચાણવાળા વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે।